તમારા લોકોને હોય સિનિયર જુનિયર જો તમારે હોય સિનિયર જુનિયર સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનમાં ગત 6ઠા મહિનામાં એક અરજી આવી હતી વિપુલભાઈ ડાયાણીના નામથી કે એમની સાથે એવું ચીટિંગ થયું હતું કે એમને લગ્નની લાલચ આપીને એમની પાસેથી 1,35,000 જેટલા રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. જે અરજીના અનુસંધાને સરથાણાના પીઆઈ અને એમની ટીમે મહેનત કરીને એ જે ટીમ હતી જે ટીમ એના સુધી પહોંચી ગયા. તો એમાં બનાવ એવો છે કે વિપુલ ડોબરિયા કરીને જે એક શખ્સ છે અને એને જ્યોતિ નામની એક છોકરીનો કોન્ટેક્ટ કરેલો અને બંને જણા મળીને જે છોકરીઓ કામ કરતી હોય ઘરકામ કરતી હોય એમને સમજાવે કે તમે અમારી સાથે અમે કહીએ કામ કરો, અને એ છોકરીઓને તૈયાર કરી અને નકલી દુલ્હન બનાવે અને સમાજમાં સોસાયટીમાં એવા માણસો શોધે કે જેના લગ્ન ના થયા હોય અથવા જેને પત્નીની જરૂર હોય એમને પછી વાતોમાં ભોળવી અને આ છોકરીની ઓળખાણ કરાવે, એના નામ બદલીને. તો આ જે ગુનો હતો એમાં જે છોકરી છે જે દુલ્હન છે એણે એનું નામ સંજના નામ આપેલું અને એની આ સંજના છે અને સંજના આ જ્યોતિને ત્યાં કામ કરે છે, ઘરકામ કરે છે અને એના મધર ફાધર નથી એવું કહીને એની ઓળખાણ કરાવી હતી કે આને લગ્ન કરાવી દેવાના છે. તો પેલો છોકરો જે વિપુલભાઈ છે એ તૈયાર થાય લગ્ન કરવા માટે, તો એની પાસેથી 1,05,000 રોકડા લીધા. એ સિવાય ચાંદીની વસ્તુ, ચાંદીના છડા, સોનાની ચૂની, એ રીતે ગણીને ટોટલ 1,35,000નો મુદ્દામાં જે 1,35,000નું ચીટિંગ કર્યું હતું. જેમાંથી આ જે રૂપાલી છે એને પેલા છોકરા સાથે તાપી નદીના કિનારે શંકર ભગવાનનું મંદિર છે ત્યાં જઈને લગ્ન કર્યા અને 3 દિવસ એ છોકરા સાથે રહી અને 3 દિવસ પછી એને એવું બહાનું કાઢ્યું કે મારા દાદી બીમાર છે તો મારે ખબર કાઢવા જવું પડશે, એમ કહીને એ જે ડિંડોલીમાં રહે છે ત્યાં એ બેન પાછી ગઈ અને પછી પાછી ના આવી. આ ભાઈએ ફોન કર્યો એટલે રકઝક કરી કે હું નહીં આવું. એટલે આ જે અરજદાર હતા એમને શક ગયો એટલે એમણે પોલીસ સ્ટેશનમાં અરજી આપી. એમાં અમારા પીઆઈએ મહેનત કરી અને આ જે ટીમ છે આ 3 જણાની જે ટોળકી છે હાલ 3ના નામ ખુલ્યા છે અને 3 જણાએ મળીને આમની સાથે જે ચીટિંગ કર્યું છે એ સિવાય બીજા 2 જણા સાથે પણ હકીકત મળી છે. એ સિવાય બીજા કોની સાથે ચીટિંગ કર્યું છે એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. તો આમાં 420 અને 120B મુજબ આઈપીસીની એ કલમો મુજબ ગુનો દાખલ કર્યો છે અને આગળ જે બીજું એવું પણ હકીકત આવે છે કે આને જે છે એને રૂપાલી કરીને છોકરી જે છે એણે સંજના નામ ધારણ કરવા માટે કોઈ સર્ટિફિકેટ ખોટું બનાવ્યાનું પણ અત્યારે ધ્યાન પર આવ્યું છે. તો એની પણ વેરીફાઈ કરી અને આગળ એની બીજી 467-68ની કલમો પણ ઉમેરો કરવામાં આવશે. આગળ જે આ બીજી કઈ ઘટનામાં આ લોકોએ લગ્ન કર્યા હોય દુલ્હને એ કઈ જગ્યાએ કયા રાજ્યમાં આ રાજ્યમાં છે કઈ જગ્યાએ કયા પોલીસ સ્ટેશન? એમાં અત્યારે પૂછપરછમાં અત્યારે રાજકોટ અને રાજસ્થાનનું જયપુર સિટી છે એ 2 જગ્યા કે છે જે આ વર્ષમાં એને આ 3 જગ્યાએ લગ્ન કર્યા હતા. જે મહિલા છે જ્યોતિ નામક એમના સાથે બીજી અનેક છોકરીના પર કોઈ કોન્ટેક્ટ અથવા આવી છોકરીઓ છે જેના લગ્ન કરાવ્યા હશે? એ અત્યારે તપાસ ચાલુ છે. પૂછપરછમાં 2 થી 3 છોકરીઓના નામ નીકળે છે કે જે 2 થી 3 છોકરીઓને દુલ્હન બનાવવા માટે તૈયાર કરી છે. આગળની તપાસ ચાલુ છે. ઓકે.